દ્વારકાધીશને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીના મગજની। તો ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા છીએ કે હું મગફળીને મગજ હોય, તો આ મિત્રો તમને કહી દઉં છું કે મગફળીને જબરજસ્ત મગજ હોય, કારણ કે એનું માઇન્ડ એટલું બધું કામ કરતું હોય છે ને, એનો મગજ એટલો બધો ટૂંકમાં આપણે કહેવાય ને કે પાવરફુલ હોય છે। હવે એના વિશેની સચોટ આપણે દેશી ભાષામાં મગફળી વિશે હું તમને સમજાવું કે ખેડૂત મિત્રો ક્યાં ભૂલ કરે, એના માટેનો ખાસ વિડીયો ધ્યાનથી સાંભળજો, આખો વિડીયો જોયો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય અને ક્યાંક સારું એવું જ્ઞાન જળશે એમાંથી મિત્રો તમને। હવે પહેલી વાત તો એક, આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વિડીયો સારો લાગે ને તો વિડીયોને આગળ બીજા તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂતો સુધી પહોંચે। અને અંગૂઠાવાળું નિશાન જે લાઈક કરવાનું છે તો લાઈક આપી દો। હવે મિત્રો જો આમ તો મગફળી છે ને એ સજીવ છે, સજીવ એટલે કે જ્યારે આપણે વાવેતર કરીએ ઉગે એટલે ત્યાંથી એનામાં જીવ આવી જતો હોય છે, જ્યાં સુધી એનું આયુષ્ય હોય અને આપણે જ્યારે એની ટૂંકમાં પાકવાના સમયના દિવસો પૂરા થાય ત્યાં સુધી એને ઊભી રાખીએ ત્યાં સુધી સજીવ જ હોય છે। બધી વસ્તુ ખોરાક લેતી હોય છે, સૂર્યપ્રકાશની એને જરૂર પડતી હોય છે, પાણીની જરૂર પડતી હોય છે, એટલે એને આપણે સજીવ કહીએ છીએ। અને સજીવ છે એટલે આપણે જેમ માણસની અંદર મગજ છે ને એમ એનો મગજ મિત્રો જબરજસ્ત છે। હવે એનો મગજ જે છે ને એ મગજ આપણે એનો કામ કરતો બંધ કરાવી દઈએ છીએ। એનું કારણ એ છે મિત્રો કે ખરેખર જો જેનો મગજ ઓછો કામ કરતો હોય ને, જેને આપણે નથી કહેતા કે માઇન્ડ જેનું નબળું હોય ને, એ જે આપણે ધારો કે પશુ પાલનમાં આપણે વાત કરીએ તો જે આપણે ભેંસ હોય, ભેંસ વ્યાણી હોય ને એને જે નાની પાડો આવ્યો હોય, હવે તમે જો એને છે ને એટલો બધો મગજ ન હોય, અને એટલો મગજ ન હોય ને એને હિસાબે તમે જો 3 કે 4 વર્ષનું થાય ને તો કેવડી એની ઉંમરથી આપણે એમ લાગે કે કેવડું મોટું થઈ ગયું, એમ ઉંમર નાની અને મોટું વધારે થઈ જાય, કારણ કે એને મગજ એટલો બધો નથી। અને જ્યાં 7-8 વર્ષ થાય ત્યાં તો એ 10 વર્ષ થાય તો ગઈઢી થઈ જાય, કારણ કે એનું કારણ એ છે કે એને મગજ નથી। જે લોકોને આપણે માણસ છીએ તો માણસને આપણે નથી કહેતા કે નાના છોકરાને મગજ વધારે જો કામ કરતું હોય તો આપણે જોતા હોઈએ છીએ કે એને હાસવવું પડે, એની દેખભાળ વધારે કરવી પડે, અને એને 5 વર્ષ સુધી એનું ખાસ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે। અને 5 વર્ષ પછી એની જે ટૂંકમાં શારીરિક બધી આખી પદ્ધતિ છે જે શરીરની ટૂંકમાં એ ઓટોમેટિકલી બધી કમ્પ્લીટ થતી હોય છે, બધી કુદરતી આપેલું છે। એટલે મારું એમ કહેવાનું છે કે તમે જ્યારે મગફળી 15 દિવસની હોય ત્યારે શરૂઆતમાં આપણે વૈધ ઓછી કરતી હોય એટલે ખેડૂતો શું કરે કે આપણે આગળના વિડીયોમાં કીધું એમ 2 વખત વૈધની દવા મારી દઈએ, ને એટલે એકદમ વૈધ કરવા માંડે ને એટલે મગફળીનું જે મગજ છે ને મગજ ડાઉન થવા માંડે, એટલે મગફળીના પાંદડા છે ને એ એકદમ ડાળીઓ અને પાંદડા ને બધું વધવા માંડે ને હમાયાથી, અને ગ્રોથ કરી જાય ને એટલે એનો મગજ કામ કરતો બંધ। પછી શું કરે, વધારે વધી જાય ને એટલે 35-40 દિવસની થાય ને એટલે 2 વખત હમાયાથી વૈધ રોકવાની દવા 2 ઉપર 10 દિવસ 12-15 દિવસના ગાળામાં મારી દઈએ, એટલે વૈધ રોકવાની દવા મારી દે ને એટલે મગફળીનો મગજ હાવ ડાઉન થઈ જાય। પછી એને ખબર જ નથી પડતી કે હવે આમાં શું કરવું, કેમ કે 1 હુયો 2 હોવાનો હોય ને ત્યાં 4 હુયા બેહે, હવે 4 બેહે ને એમાંથી 1 હુયામાંથી દોડવો થાય, 3 હુયા છે ને એ તો એમને લટકી રહીએ પાછા, એમાં મીંજવા જ થાય, બીજું કાંઈ ન થાય, એમાં ઓલા ઝીણા દોડવા થઈને અને બીજું કાંઈ થતું નથી, કારણ કે એનો મગજ બંધ થઈ ગયો હોય। તો એના માટે આપણે શું કરવું કે ખરેખર ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક ભૂલ કરે ને એની હિસાબે ક્યારેક ઉત્પાદન ઓછું પણ આવે। પછી આ તો કુદરત અત્યારે આપણે વરસાદ 4-5 વર્ષથી સારો છે ને વાતાવરણ સારું છે એટલે પાછું શું કરે, કુદરતને જે વરસાદ આપણે આપે છે ને એની હિસાબે મગફળીનું આપણે જે મગજ ડાઉન કરી નાખીએ છીએ ને એ ક્યાંક ને ક્યાંક પાછું મગફળીનું મગજ રેગ્યુલર ચાલુ થાય ને એવું ટૂંકમાં ભગવાન વરસાદમાં એવા ટૂંકમાં તત્વો અને માઇક્રોન્યુટનનો જે ભરપૂર આપણે આપે છે એટલે એનું મગજ પાછું ચાલુ થઈ જાય છે। હવે ખાસ કરીને વાત કરી છે તો એનો મગજ આપણે કંટ્રોલમાં રાખવા માટે અને પાવરફુલ મગજ થાય એના માટે શું કરવું, તો કે ભાઈ આપણે વૈધની દવાઓ ખોટી છાંટવાની કાંઈ જરૂર નથી।
હોઈદ રોકવા માટે જો તમે આપણે ઉપયોગ કરીએ તો 35 દિવસની જે માંડવી થાય ને ત્યારે તમે જે BSFનું લિહોસિન છે, ઘરડાનું ચમત્કાર છે, બાયરનું ઇગ્નિટેસ છે, આવી જે દવાઈઓ આવે છે સારી કંપનીની અને સારી વસ્તુ કે જે એના મગજ ઉપર ટૂંકમાં એ કામ અપાવે છે, એટલે કે મગજ એનો વધારે પાવરફુલ બનાવે છે કે તારે ભાઈ માંડવીને એમ કહે છે કે દવા કે તારો સમય 35 દિવસનો 30 દિવસનો થયો છે, હવે તારે ફ્લાવરિંગ અવસ્થા એ છે તો તારે ફૂલ વધારે બેહાડવાના છે, ફૂલ વધારે બેઠા છે તો એમાંથી તારે જે આપણે સૂયા બેસે તો એ સૂયાની સંખ્યા આપણે વધારવાની છે. જે સૂયાની સંખ્યા વધે ને તો એમાંથી દોડવાનું બંધાણ કેમ કરવું ને એ ટૂંકમાં મગજ પાવરફુલ બનાવે છે. આપણે દેશી ભાષાની હું તમને વાત કરું છું. તો મિત્રો આવી વસ્તુનો તમે ઉપયોગ કરો. પછી જે અત્યારે તમે લોલમ લોલ ભાગો છો, તમે પાયાની અંદર અઢળક ફોસ્ફરસ આપ્યું હોય તો મિત્રો તમે વોટર સોલ્યુબલમાં નકરું અતિ ફોસ્ફરસ તમે ઉપરથી પણ 2-3 છંટકાવ કરો, પાયામાં પણ એવડું આપ્યું છે તો એ વોટર સોલ્યુબલથી કે જે ફોસ્ફરસથી ટૂંકમાં કે અતિ વધારે ફોસ્ફરસથી ક્યાંક ને ક્યાંક નુકસાની પણ થતી હોય છે. આપણે ખાવા માટે ખોરાકમાં જો આપણે એને નકરી વધારે પૂરતા પ્રમાણમાં સાય આપી દઈએ કે સાયને દૂધ બે ભેગા આપીએ કે રોટલો તમને છે કે નકરો રોટલો આપે, આવું ન હાલે. રેગ્યુલર જે વસ્તુ થતી હોય ને એ કરાય. અતિની કોઈ ગતિ નથી હોતી અને કાંઈ એનાથી ઉત્પાદન વધી નથી જવાનું, ક્યારેક નુકસાની પણ થતી હોય છે. આ એક મારો અનુભવ છે. હું ખેડૂતના દીકરા તરીકે બોલું છું. હું એક ખેતી કરું છું અને મને અનુભવ છે ખેતીનો, એટલા માટે હું તમને સલાહ આપું છું. બાકી ખુરશીએ બેઠા બેઠા આપણે એને સલાહ દેતા કે એવું કાંઈ નથી કે આપણે કોઈ એટવર્ટાઈઝ નથી કરવી કે આપણે કોઈ કંપનીએ કરવાના નથી. આપણે તો ખેડૂત રાતને દી મહેનત કરે છે, પરસેવાના જે રૂપે મહેનત કરી અને મિત્રો જે એક 4 મહિનાની તનતોડ મહેનતે જે ઉત્પાદન થતું હોય ને પેદા થતું હોય ને એ ખેડૂતના દીકરાને ખબર હોય કેવડી તકલીફ વેઠી અને આ ઉત્પાદન કર્યું છે અને આની કિંમત શું છે મિત્રો. એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો, ખાસ કરી અને ખેડૂતો કાંઈક આગળ વધવા માટે કાંઈક ટેકનોલોજી છે 100% અત્યારના યુગ પ્રમાણે, પણ ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું અને થોડુંક જાણો. થોડુંક તમે કોઈ પણ દવા વિશે પહેલાં કિંમત કરતાં દવા વિશે જાણો, તમારા પાકની અંદર રોગ વિશે જાણો, એની દવા વિશે જાણો, 2-3 ઠેકાણેથી અનુભવ લ્યો. આવી વસ્તુ કરો મિત્રો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય મિત્રો. તો અવનવા વિડીયો કાયમી જોતા રહીએ. હજી કહું છું મિત્રો કે વિડીયો સારો લાગે તો આગળ ગ્રુપમાં શેર કરજો. જય જવાન, જય કિસાન.